છોકરીઓ જે છે જોયેલા વિદ્યાર્થીનીઓ એ બધા But the sunlight hits in so many ways. Grab my shades and hit the streets. Chasing vibes like seashells in the पाओ sand. वो अल्फाज नहीं, तारीफ शब्दों से कर पाओ वो अल्फाज नहीं। आप तो સેવા સદન જંબુસરના ચીફ ઓફિસર શ્રી જયદીપભાઈ ચૌધરી સાહેબ, મુખ્ય શિક્ષક શ્રી મુકેશભાઈ પટેલ, મિત્રો, બહેનો અને સ્વાગત કરીશું. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબશ્રીનો. આજે તાળીઓનો ગણગણાટ રહેવો જોઈએ, આપણે જનગણાટ થનગણાટ રહેવો જોઈએ. વાહ ભાઈ વાહ. ચંદ્રિકાબેનનું સ્વાગત આવી રહીશું માટે જોરદાર આપણે તાળીઓ જોરદાર તાળી પાડીશું. જોરદાર તાળી પાડીશું. Crowds moving like a heartbeat. Skipping stones in city streets we find. Let's write a new story, leave the old behind. જોરદાર તાળી પાડીશું. જોરદાર. Every spark in દીધું. ઉભા રહીશું. હરદીપસિંહ સાહેબને હરદીપસિંહ યાદવ સાહેબને પણ ક્રિશા આ પ્રથમ નંબર આવી રહ્યા છે. વાહ. નહીં આનંદ છે. તમે અમારા જંબુસર નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી ચૌધરી સાહેબ આપણા તાલુકાની અંદર અત્યાર સુધી તાલુકા શિક્ષણ અધિકારી સાહેબ શ્રીનો જેમને વીજળીના ઝળકારાથી ગુંજી ઉઠે છે. કંઈક અનોખો જ હોય છે બાપ અને દીકરીનો. ત્યારબાદ અહીંયા ઉભા જ રહીશું. સાહેબશ્રીઓ ઉભા રહેશે એટલે in so many ways. બાલવાટિકામાં પ્રતિભાશાળી તરીકે દિયાબેન શૈલેષભાઈ ઓડ. Chasing vibes like seashells in the sand. Radio hums a tune I can't name. Crooked smiles, crashing waves, no shame. Flip my phone, toss it in my bag. Today's for us, no time to lag. Feel the world just turning slow. કેટલા એમની સતત એ છે એવી. જોરદાર તાળી પાડજો. Every step a beat we can make. Life's a tune, sing it till we break. તથા આમાં એક મોટી જવાબદારી તેમના વાલીઓની રહી છે કે જેઓ આ ધોરણ 8 બાદ જ્યારે આગળનું શિક્ષણ લે છે 9-10. પણ આપણી આ માતૃશાળા જે છે એ માતૃશાળાને કદી ભૂલશો નહીં. એટલે આપણે વિદાય નથી રાખતા એટલે ફેરવેલ રાખીએ છીએ. તો એવા ધોરણ 8ના આજે કન્યા શાળામાં વાર્ષિક ઉત્સવ ફેરવેલ કાર્યક્રમ ધોરણ 8 અને ઇનામ વિતરણ મહોત્સવ નિમિત્તે યોજાયો હતો, જેનું નામ રાખ્યું હતું ખુશ્બુ હાજુ કન્યાકી. તેમાં ઉપસ્થિત એવા નગરપાલિકાના વહીવટી અધિકારી શ્રી જયદીપભાઈ ચૌધરી સાહેબ, ગુજરાત રાજ્ય સંઘ ઉપપ્રમુખ શ્રી દિનેશભાઈ મકવાણા સાહેબ, CRC કોર્ડિનેટર, BRC કોર્ડિનેટર, TPO શ્રી તથા અમારા નિવૃત્ત શિક્ષક એવા પરસોત્તમદાસ સાહેબ,
શિવાભાઈ પઢિયાર અને મોટી સંખ્યામાં વાલીઓએ ઉપસ્થિત રહ્યા હતા. 318 વિદ્યાર્થીનીઓએ સતત એવું સરસ 7-8 કૃતિ રજૂ કરીને ઇનામ વિતરણ માટે દરેક વિદ્યાર્થીઓએ સતત એવી મહેનત કરી હતી. તદુપરાંત વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા સરસ એવો ઇનામમાં ખરેખર સરસ એવો ફાળો આપ્યો હતો અને દરેક વિદ્યાર્થીઓ માટે સરસ એવું ઇનામ મેળવ્યું હતું. આ દરેકને ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.